જે પૈસાથી ના મળી શકે, જે પદથી ના મળી શકે, એટલું વિશાળ માન મર્તબો તમે આપ્યો છે, ત્યારે આપની વચ્ચે કેટલાક લોકો જે મનની વાત કરે છે, મનમાં કપટ હોય, પણ હું તો દિલની વાત કરવા માટે આવ્યો છું. વાતે કરવા આવ્યો છું. જમીનોની જમીનો ધોવાઈ ગઈ, વહીવટી તંત્ર આવ્યું, પણ હજુ પણ એ જમીનોનું વળતર નથી મળ્યું, એની વાત કરવા આવ્યો છું. વાતે કરવા આવ્યો છું કે બનાસકાંઠામાં વારંવાર પૂર આવે, પણ આ પૂર પીડિતો સાથે ભેદભાવ કરવામાં આવે, પણ તેમ છતાં આ રાજકીય લોકો કોલર ઊંચા રાખીને એવું કે અમે 1000 કરોડ રૂપિયા લઈ આવ્યા, પણ એમને જવાબ માંગુ છું, આ 1000 કરોડમાં 100 કરોડ પણ જો આ ગરીબો સુધી પહોંચ્યા હોય તો એનો ખુલાસો કરો, નહીતર તમારી રાજનીતિ ભૂલવાડી દઈશું અમે. વાતે કરવા આવ્યો છું. એક બાજુ કુદરતી પ્રકોપ હોય અને બીજી બાજુ પલ્સ જેવી કંપની 5,000 કરોડ રૂપિયા લઈ જાય તો પણ આ રાજકીય નેતાઓનું પેટનું પાણી ના હાલે, એની વાત કરવા આવ્યો છું. કાળી મજૂરી કરી અને પલ્સ કંપનીના કર્મચારીઓ, એના એજન્ટો, આપણા જ ભાઈઓ વધારે પૈસા મળશે એની આશમાં એમના પૈસા તો રોક્યા, આપણા પણ રોકાવરાવ્યા, પરંતુ સેબી દ્વારા એની તપાસ આપવામાં આવે અને સેબી દ્વારા એને સીઝ કરવામાં આવે. આ જવાબદારી સરકારની છે કે 5,000 કરોડ રૂપિયા ગુજરાતના 29 લાખ ગ્રાહકો અને 3 લાખ એજન્ટોના આ 5,000 કરોડ રૂપિયા સરકારે કહેવું પડે કે ગુજરાતમાં પણ તમે બેઠા છો, દિલ્હીમાં પણ તમે બેઠા છો, આ 5,000 કરોડ રૂપિયા પાછા લઈ આવો, નહીતર અમારા ગામમાં ના આવતા. વાતે કરવા આવ્યો છું કે આ ગામડાઓની અંદર ગરીબ પરિવારોના સરકારી કર્મચારી જેને ગણવામાં નથી આવતા એવા આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન કર્મચારી, વીસી કર્મચારી, પંચાયત પટાવાળા, આ લોકોની 2 પેઢીઓ ખતમ થઈ ગઈ તો પણ એમને સરકારી કર્મચારી ના ગણવા આવે, એવાને સરકારી કર્મચારી જાહેર કરો, એની વાત કરવા આવ્યો છું આપની વચ્ચે. વાત એટલે કરું છું આ લોકોની કે આ ગરીબ લોકો છે, કોણ વગર પગારે નોકરી કરે. આ વાત એ કરવા આવ્યો છું કે ગુજરાતની અંદર દારૂના કારણે દર વર્ષે 10-15 હજાર યુવાનો મોતને ભેટતા હોય, એ ગુજરાતની અંદર કાયદો તો અમે બનાવરાવ્યો, પણ હજુ સુધી દારૂ કેમ વેચાય છે એનો જવાબ માંગવા માટે નીકળ્યો છું. જવાબ એ માંગવા નીકળ્યો છું કે બનાસ બેંકમાં, બનાસ ડેરીની અંદર અમારું જ દૂધ ને અમારા જ રૂપિયા મુકાતા હોય તો પછી ત્યાં ભેદભાવ કેમ રાખવામાં આવે છે? બનાસકાંઠાના કોઈ પણ જ્ઞાતિના એ બાહોશ યુવાન દીકરા દીકરીઓને નોકરી આપો, એ વાત કરવા આવ્યો છું. વાતે કરવા આવ્યો છું જેને પોતાની આખી જિંદગી આ ગરીબોના ઉત્થાન માટે ખપી ગયા, જેમણે આખી જિંદગી 70-80 વર્ષથી આ ગુજરાતની અંદર પોતાની સંત વાણીના માધ્યમથી આ ગુજરાતના યુવા ધનને વ્યસન મુક્ત કરી ધર્મની રાહ અપનાવવાનું જેને કામ કર્યું, જેના થકી આ સમાજ આજે ધર્મની રાહ ઉપર છે અને આજે વ્યસન મુક્તિની દિશા મળી છે. અમને એ જ બાપના દીકરાઓ છીએ. એ સંત શ્રી અમારા બાપ સદારામને ગુજરાત રત્ન કેમ નથી આપવામાં આવ્યો, એની વાત કરવા આવ્યો છું. આ અનેક પ્રશ્નો છે, અનેક મુદ્દાઓ લઈને ચાલી રહ્યા છે. આ બનાસકાંઠાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, આ બનાસકાંઠાએ ખૂબ સાથ આપ્યો છે, પોતાના દીકરા તરીકે, પોતાના ભાઈ તરીકે ઘણું આપ્યું છે તમે મને. જે પૈસાથી ના મળી શકે, જે પદથી ના મળી શકે, એટલું વિશાળ
માન મર્તબો તમે આપ્યો છે, ત્યારે આપની વચ્ચે કેટલાક લોકો જે મનની વાત કરે છે, મનમાં કપટ હોય, પણ હું તો દિલની વાત કરવા માટે આવ્યો છું. વાતે કરવા આવ્યો છું કે 2015 માં પણ 100 કરોડ રૂપિયા પૂર પીડિતોના ખાઈ ગયા. પહેલા 100 કરોડ નો હિસાબ આપો અને આ 1500 કરોડ રૂપિયા તમે ખાઈ ગયા છો, એના પેટમાંથી ઓકાવવા માટે આવ્યો છું આપની વચ્ચે. ઘણી બધી અસમાનતાઓ છે, ઘણી બધી તકલીફો છે. હમણાં રમેશભાઈ કહેતા હતા ને તમામ સોશિયલ મીડિયામાં ચાલે છે કે વિકાસ ગાંડો થયો. આ વિકાસ છે શું? શેને વિકાસ કહો છો તમે? શું આ રૂપાળા હાઈવે ને તમે વિકાસ કહો છો? શું તમે હેલિકોપ્ટરમાં ઉડીને અહીંયા લેન્ડ કરો છો એને વિકાસ કહો છો? શું જાપાનના વડાપ્રધાન આવે એને વિકાસ કહો છો? શું જિનપિંગ ને ઝુલાઈએ એને વિકાસ કહો છો? શું ટાટા ને 40,000 કરોડની રાહતો આપો છો એને વિકાસ કહો છો? વિકાસ કોને કહેવાય? વિકાસ તો એને કહેવાય કે ગુજરાતના એક એક યુવાન જોડે નોકરી હોય, એક એક ઘરમાં વ્યસન મુક્તિ હોય, ગુજરાતમાં કોઈ ભૂખ્યું ના સૂતું હોય, એક એક ખેડૂતના ખેતર સુધી માં નર્મદાનું પાણી જતું હોય, એના અનાજના ભાવ મળતા હોય. ક્યાં ગુજરાતની અંદર તમામ જાતિ ધર્મના લોકો એક મંચ ઉપર ભાઈચારાથી રહેતા હોય, ગુજરાતમાં ક્યાંય ટીપુ દારૂ ના મળતું હોય, ગુજરાતમાં યોગ્ય ગુણવત્તા વાળું શિક્ષણ મળતું હોય, આને વિકાસ કહેવાય. પણ ગુજરાતના ગરીબો ની લાગણીઓ સાથે છેડછાડ થઈ રહી છે. કોઈ કહે છે વિકાસ ગાંડો થયો, કોઈ કે વધારે ગાંડો થશે. પણ સાહેબ, મને જવાબ આપે આ લોકો, આ ગુજરાતના ગરીબ, ગુજરાતના પછાત, આના ત્યાં તો વિકાસનો જન્મ જ નથી થયો, ત્યાં કયા વિકાસને ગાડા કરવાની વાત કરો છો તમે? કરાવો ને એકવાર અમારા ત્યાં વિકાસનો જન્મ, પછી જેટલું તોફાન કરવું હોય એટલું કરે, અમને મજા આવશે, પણ એકવાર અમારા ત્યાં વિકાસનો જન્મ તો કરાવો. ઘણા બધા પ્રશ્નો છે, આ સમાજે મને બહુ આપ્યું છે. ગોગા મહારાજ, સદારામ બાપા, સૂર્યનારાયણ ભગવાન, માં ભગવતીની સાક્ષીએ કહું છું, કોઈ જ પૈસાની લોભ લાલચ નથી, કોઈ પદની લાલચ નથી. જે પદથી ને પૈસાથી ન મળે એટલું બધું માન આપ્યું છે, હું એટલોય નમાલો નથી કે પછી એ ખુરશી પાછળ દોડું કે કેલા કાવડિયા પાછળ દોડવાનો પ્રયત્ન કરું. મારા ચહેરા પર તમને ક્યારે લુચ્ચાઈ નહીં દેખાય, કારણ કે લાલચથી પર કરી દીધી છે મારી જિંદગીને. મેં એક એવું જીવન જીવવાની વાત છે કે જે મારો યુવાન ઉગાડા પાગે અલ્પેશ ઠાકોર બોલાવે અમદાવાદ તો ઉગાડા પગે આવે, જેના પગમાં ચંપલ નથી, હું તો એને રૂપાળા બૂટ પહેરાવા નીકળ્યો છું, એ વિચારધારા લઈને નીકળ્યો છું.